નોનસ્ટોપ નેશન સાથે હું છું અન્વી. જોઈએ રાષ્ટ્રીય સમાચારો. મોદી સન્માન કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. કોર્ટે કેસનો ચુકાદો આપતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી. રાહુલ ગાંધીને રાહત આપતા ન્યાયાધીશે કહ્યું કે જ્યાં સુધી અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ ન હોય ત્યાં સુધી અમે રાહુલની સજા પર રોક લગાવીએ છીએ. રાહુલ ગાંધીને રાહત મળવા પર કોંગ્રેસે કહ્યું કે આ નફરત સામે પ્રેમની જીત છે. રાહુલ ગાંધીના કેસની સુનાવણી જસ્ટિસ ડીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કરી હતી. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી કે ફરિયાદી પૂર્ણેશ મોદી મૂળ મોદી અટકના નથી. તેમની મૂળ અટક ઘોટાલા છે, તો પછી આ કેવી રીતે બની શકે? જો ધ્યાનથી જોવામાં આવે તો સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને થઈ રહી છે. Again, that would be an operation of law. So right now I would not like to make any comment and let it be left to the discretion of the Parliament and under Section 8 of the Representation of People Act. The Supreme Court, while granting a stay on this conviction, said that the trial court did not give any kind of a reason for granting the maximum punishment, and I think that became the sole ground for granting this particular relief. How do you comment? True, that's correct. That's the sole ground on which the order has been passed. Court had also made certain observation that it was in bad taste, his statement. What do you have to say on that? Court has observed that the statement was in a bad, no, it was not in a good taste, and he ought to have been more careful. फुल सेंटेंस किया है, उसमें बोध भी है, फाइन प्लस सेंटेंस, तो उन्होंने वो क्यों किया है? और उन्हें सारे आर्गुमेंट सुनने के बाद हमारे के अभिषेक मनु सिंघवी का आर्गुमेंट और महेश जेठमलानी ने कहा था कि राहुल गांधी का कोई हार्म करने का इंटेंशन नहीं था किसी मोदी फैमिली को, और पुनोज मोदी ने जो मैटर डाला है वो खुद मोदी नहीं है बल्कि एक गुटका परिवार से आते हैं, जो कि ट्रायल कोर्ट में ये बात उन्होंने एडमिट करी है. उन्होंने सारा पढ़ के सुनाया कि पैरा नंबर ये वॉल्यूम इस पे यहाँ पर इन्होंने अपने आप को ये एडमिट किया है. एक तो ये मोदी परिवार से नहीं आते, ये बनता नहीं है केस. सेकंड, ये मैक्सिमम सेंटेंस हुआ है ट्रायल कोर्ट से, हाई कोर्ट से, यहाँ पर स्टे हो गया है. अपील में दोबारा से जो आगे चल के जो आर्गुमेंट होगा चलेगा केस, फिलहाल अभी स्टे कर दिया गया है और राहुल गांधी की सदस्यता बहाल कर दी गई है. अब वो पार्लियामेंट में देखे जाएंगे. આ તરફ ફરિયાદી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની સજા પર અરજી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાઈકોર્ટમાં સ્ટે માટે રાહુલ ગાંધીએ અરજી કરી હતી, જેવા સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે. અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારીએ છીએ. રાહુલ ગાંધીએ 2019માં મોદી સમાજનું અપમાન કર્યું હતું, જે બાદ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા કરી હતી. પૂર્ણેશ મોદીએ વધુમાં કહ્યું કે આવા સમગ્ર કેસ સેશન્स कोर्ट लड़શું. कोर्ट का बयान है, उसमें मैं कोई टिप्पणी करना नहीं चाहूंगा. सब जुडिस मैटर है, आप भी जानते हो. आप जो मुझे मुंह से बोलवाना चाहते हो मैं कभी बोल सकता नहीं हूँ. दैट इज सब जुडिस मैटर. वो सब जुडिस मैटर. दैट्स ऑल. સુપ્રીમ કોર્ટમાંથી માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત મળ્યા બાદ સુરતના કોર્ટના કેસમાં પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલાએ પ્રતિક્રિયા આપી. રેશમવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા 3 મુદ્દા પર ધ્યાન આપવામાં આવ્યું હોય તેવું મારું માનવું છે, જેમાં મહત્વના મુદ્દામાં માનહાની કેસમાં જે સજા છે તે જામીન લાયક છે અને બીજા મુદ્દામાં 2 વર્ષની સજા જે મુદ્દા અગત્યના છે તે દર્શાવવામાં આવ્યા નથી. રેશમવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ સહિત તજજ્ઞોની સલાહ લઈ આગળની દિશા નક્કી કરીશું. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા 3 મુદ્દા ઉપર ધ્યાન વધારે આપવામાં આવ્યું એવું હાલમાં મારું માનવું છે. પહેલો મુદ્દો એવો છે કે ગુનો જામીન લાયક છે. બીજો મુદ્દો એવો છે ગુનો જે છે બદનક્ષી અંતેનો એ જામીન લાયક ગુનો છે. અને ત્રીજો જે મુદ્દો છે તે જે સજા કરી છે 2 વર્ષની, એ બાબતે પૂરતા કારણો દર્શાવ્યા નથી એવું હાલ મારું માનવું છે. એવા મુદ્દાસર નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટે ઓફ કન્વિક્શનનો હુકમ કરેલ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 3 મુદ્દા ઉપર ધ્યાન વધારે આપવામાં આવ્યું એવું હાલમાં મારું માનવું છે. પહેલો મુદ્દો એવો છે કે ગુનો જામીન લાયક છે. બીજો મુદ્દો એવો છે ગુનો જે છે બદનક્ષી અંતેનો એ જામીન લાયક ગુનો છે. અને ત્રીજો જે મુદ્દો છે તે જે સજા કરી છે 2 વર્ષની, એ બાબતે પૂરતા કારણો દર્શાવ્યા નથી એવું હાલ મારું માનવું છે. એવા મુદ્દાસર નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટે ઓફ કન્વિક્શનનો હુકમ કરેલ છે. રાહુલ ગાંધીને માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે કોઈપણ સંજોગોમાં હું મારી જવાબદારી ભૂલીશ નહીં અને આઈડિયા ઓફ ઇન્ડિયાના સ્વપ્નને હું જવાબદારીપૂર્વક સફળ બનાવીશ.
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મોટી રાહત આપી છે. આ મામલે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાહુલ ગાંધી સામે રચવામાં આવેલી સમગ્ર સાજિશ ફેલ થઈ છે. થોડા સમય પહેલા કોંગ્રેસના નેતાઓએ સ્પીકર સાથે મુલાકાત કરી અને રાહુલ ગાંધીનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો, જે બાદ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં મોટી રાહત આપી સજા પર રોક लगावी છે. राहुल गांधी जी को आज बड़ा राहत देने की फैसला की और इसी के चलते आज राहुल गांधी जी के खिलाफ जो बेबुनियाद तथ्यों पर साजिश किए गए थे वो आज विफल हो गए और इसी दरमियान हम स्पीकर साहब से मिले, सदन के अंदर ये बात उठाई कि हमारे नेता राहुल जी को फिर दोबारा सदन में आने की इजाजत दिया जाए. વારાણસીના જ્ઞાનવ્યાપી પરિસરમાં એએસઆઈ સર્વે વિરુદ્ધની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે એએસઆઈ સર્વેને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે સર્વેથી શા માટે તકલીફ થઈ રહી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પાડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે એએસઆઈ સર્વેમાં શું સમસ્યા છે. બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આર્ડિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદમાં ગુરુવારથી સર્વે શરૂ કરવામાં આવ્યો. અલ્હાબાદ હાઈકોર્ટે ગુરુવારે અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દેતા જ્ઞાનવ્યાપી મસ્જિદનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાના જિલ્લા અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો હતો. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સ્થાનિક ભાજપના નેતાઓ તરફ ઇશારો કરતા કહ્યું કે તુમસે મુકાબલા નહીં હોગા. તમે કહો છો કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મોદી ચહેરો હશે. મોદી વડાપ્રધાન છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી છે અને તમે મોદીનો ચહેરો આગળ લાવી રહ્યા છો. તમે એટલા અસમર્થ છો કે મોદીના ચહેરા પર ચૂંટણી લડવી પડે. સીએમ ગેહલોતે સંકેત આપ્યો કે તેઓ તેમની સરકારના કામ અને જનકલ્યાણની યોજનાઓના આધારે આગામી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન નથી. મેં જે કામ કર્યું છે, મેં જે રીતે પ્રદર્શન કર્યું છે તે લોકોના કલ્યાણ માટે કર્યું છે. સામાજિક સુરક્ષા આપવામાં આવી છે. હું તેના આધારે ચૂંટણી લડવા માંગુ છું. મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું કે નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય નેતા છે. તમે તેમને કેમ સામે લાવી રહ્યા છો. અનેક વખત ચૂંટણી જીતી ચૂકેલા ભાજપના સ્થાનિક નેતાઓ 25-30 વર્ષમાં પણ રાજ્યની ચૂંટણી પોતાના દમ પર લડી શકે તેટલા સક્ષમ બની શક્યા નથી. દિલ્હી સર્વિસ બિલ લોકસભામાં તો પાસ થયું છે. હવે આ બિલ રાજ્યસભામાં રજૂ થવાનું છે. જોકે તે પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકારને ફટકો પડ્યો છે. આ બિલના સમર્થન માટે અરવિંદ કેજરીવાલ વિપક્ષ પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે અને સમર્થન પણ માંગી ચૂક્યા છે. પરંતુ બસપાએ બિલને સમર્થન આપવાની વાત પર જાણે પલટી મારી. બસપાએ લોકસભા અને રાજ્યસભામાં બિલના વોટિંગ દરમિયાન બોયકોટ કરવાનું એલાન કર્યું. બીજી તરફ ઓડિશાની સત્તાધારી પાર્ટી બીજેડી અને ટીડીપીએ પણ આ બિલને મુદ્દે કેન્દ્ર સરકારને સમર્થન કર્યું. આ ઉપરાંત વાયએસઆર પણ આ બિલ મુદ્દે કેન્દ્રને સમર્થનની વાત કરી ચૂક્યા છે. લોકસભાની ચૂંટણીના પગલે સત્તાપક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યું છે. આવી સ્થિતિમાં એકબીજા પર ઉગ્ર હુમલાઓ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એકબીજા પર જે હુમલાઓ થઈ રહ્યા છે, વડાપ્રધાન મોદી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પર નવીનતમ હુમલો કર્યો. પીએમ મોદીએ વિરોધ પક્ષોના ગઠબંધનને નવું નામ આપ્યું. બિહારના એનડીએ સાંસદો સાથેની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આ ગઠબંધનને ઇન્ડિયા ન કહો, તેને ઘમંડી ગઠબંધન કહો. વિપક્ષી ગઠબંધન દ્વારા ઇન્ડિયા નામ પર રાખવા પર શરૂઆતથી જ વિવાદ ચાલી રહ્યું છે. તેવા સમાચાર હતા કે વિપક્ષી ગઠબંધનના કેટલાક પક્ષો પણ આ નામના પક્ષમાં નથી. વિપક્ષ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે યુપીએ કુખ્યાત થઈ ગઈ હતી, તેથી તેણે પોતાનું નામ બદલી ભારત રાખ્યું. આ દરમિયાન પીએમ મોદીએ એનડીએ સાંસદોને જાતિવાદની રાજનીતિથી ઉપર ઉઠીને સમાજના નેતા બનવાનું કહ્યું હતું. ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં થયેલા હંગામા અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું. તેમણે વિપક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે સંસદના 15 દિવસ બગડ્યા પછી જ્યારે તેઓએ દિલ્હી બિલ વિશે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે બધા આવ્યા, પરંતુ ન તો કોઈ દલીલ થઈ, ન તો કોઈ તેમની વાત યોગ્ય રીતે રજૂ કરી શક્યું. અત્યાર સુધી વિપક્ષે દેશને ભ્રમિત કરવાનું કામ કર્યું છે. દેશનો સમય અને પૈસા વેડફ્યા છે. વિપક્ષની વાતોમાં કોઈ તર્ક નથી, તેથી તેઓ ભાગી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ G20 અંગે વાત કરતા જણાવ્યું કે G20 સંવાદના ઇતિહાસમાં પહેલીવાર મહિલાઓની આગેવાની હેઠળની એજન્ડા વાતચીતના કેન્દ્રમાં રહ્યો. G20માં ભારતની અધ્યક્ષતાએ વિશ્વના નેતાઓની સામે ન્યાય લાવ્યો. આજે આપણે ભારતીયોને ગર્વ છે કે G20ની ભારતની અધ્યક્ષતામાં મહિલાઓનો ફાળો રહ્યો. The Indian presidency of G20 has brought gender justice to the main table of world leaders.
I would be amiss if I do not begin with expressing profusely my gratitude to the Prime Minister of India for ensuring that women are not reduced to the sidelines of conversation. Today, we proudly as Indians say that in the history of G20 discourse, dialogue, deliberation, for the first time, women-led agenda has been central to conversations. I'm extremely proud that my colleagues in G20 Empower have contributed to many of firsts. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ વિદેશ નીતિ અને વેપાર નીતિ અંગે વાત કરી. તેમણે કહ્યું કે આજે વિદેશ નીતિ અને વેપાર નીતિ ભારતીય નાગરિકો, ભારત અને વિશ્વના લાભાર્થે લાગુ કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા 9 વર્ષમાં આપણે જે પરિવર્તન જોયું છે તે નોંધપાત્ર છે. હવે આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે દેશની દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પેટ્રોલ અને ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો. ભાજપ શાસિત રાજ્યોએ તરત વેટ ઘટાડ્યો છે. અદાણી ગ્રુપ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા. સિમેન્ટ સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા ગૌતમ અદાણીએ પોતાના પોર્ટફોલિયોમાં નવી કંપનીનો સમાવેશ કર્યો. તેની ફર્મ અંબુજા સિમેન્ટ વતી જાહેરાત કરવામાં આવી છે કે તેણે ફડચામાં ગયેલી ગુજરાતની સાંઘી સિમેન્ટને હસ્તગત કરી છે. આ ડીલ હેઠળ અંબુજા સિમેન્ટ સાંઘી ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ પાસેથી 56.74% હિસ્સો હસ્તગત કરશે. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજાર ખુલતા પહેલા ગૌતમ અદાણીની કંપનીએ આ ડીલની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે તેણે સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી છે. અંબુજા સિમેન્ટની આ ડીલ 5000 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુમાં કરવામાં આવી છે. અંબુજા સિમેન્ટ હાલના પ્રમોટર જૂથ રવિ સાંઘી એન્ડ ફેમિલી પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં બહુમતી હિસ્સો ખરીદશે. હરિયાણાના તાવડુમાં વહીવટીતંત્રે મોહમ્મદપુર રોડ સ્થિત હરિયાણા શહેરી વિકાસ પ્રાધિકરણની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કર્યું. આ કાર્યવાહીને નુહમાં થયેલી હિંસા સાથે જોડવામાં આવી રહી છે. જોકે અધિકારીઓએ વાતની પુષ્ટિ કરી નથી. આ ઝૂંપડપટ્ટી વિશે ફરિયાદો આવી હતી અને વહીવટીતંત્રે તેમને હટાવવા માટે નોટિસ પાઠવી હતી. વહીવટીતંત્રે મહિલા પોલીસ દળ સહિત રેપિડ એક્શન ફોર્સની 2 કંપનીઓની મદદથી ગેરકાયદેસર રીતે વસેલી ઝૂંપડપટ્ટીઓને અતિક્રમણ મુક્ત કરાવી. મહત્વપૂર્ણ છે કે નુહમાં થયેલી હિંસા બાદ હરિયાણાનું પ્રશાસન તંત્ર એક્શનમાં આવી ગયું અને ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે તંત્ર ખડે પગે છે. નુહમાં હિંસા બાદ હરિયાણા સરકારે એસપી વરુણ સિંઘલાની બદલી કરી. વરુણની જગ્યાએ નરેન્દ્ર બિરજાનિયાને નુહની કમાન સોંપવામાં આવી. મળતી માહિતી મુજબ વરુણ સિંઘાલેને ભિવાનીના એસપી બનાવવામાં આવ્યા. તો આ મામલે અત્યાર સુધીમાં 93 કેસ નોંધાયા છે, જ્યારે કે 176 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ સરકારે સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે કમિટી પણ બનાવી. ગુરુવારે રાજ્યમાં હિંસાનો એક પણ નવો બનાવ નહોતો બન્યો. નુહમાં ડેપ્યુટી કમિશનર પ્રશાંત પવારે જણાવ્યું કે હવેથી સવારે 10 વાગ્યાથી કર્ફ્યુમાં ફરીથી 3 કલાક મોટી રાહત અપાશે. મોબાઈલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ જે 5 ઓગસ્ટ સુધી નુહ અને રાજ્યના અનેક કેટલાક સ્થળોએ સ્થગિત કરવામાં આવી હતી, ગુરુવારે બપોરે 1 વાગ્યાથી 3 કલાક માટે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. એક બાજુ જ્યાં મણિપુર હિંસા મુદ્દે દેશનું રાજકારણ ગરમાયું છે, ત્યાં બીજી બાજુ ફરી એકવાર મણિપુરમાં હિંસક ટોળાએ પોલીસ ચોકી પર હુમલો કર્યો. મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ અને ફોગાચિયાઓ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી, જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું. જેના પગલે આર્મી અને આરએફના કર્મચારીઓએ ટીયરગેસના સેલ છોડ્યા. જોકે આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા. ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમના જિલ્લા મેજિસ્ટ્રેટોએ પણ સાવચેતીના પગલા તરીકે સમગ્ર ઇમ્ફાલ ખીણમાં રાત્રિ કર્ફ્યુ ઉપરાંત દિવસ દરમિયાન પ્રતિબંધો લાદવામાં આવતા કર્ફ્યુમાં છૂટછાટ પાછી ખેંચી લીધી છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કૌતુક, હારોથિલ અને સેજન ચિરાંગ વિસ્તારોમાં સશસ્ત્ર હુમલાખોરો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. આ ફાયરિંગમાં એક સુરક્ષા ગાર્ડ સહિત 2 લોકો ઘાયલ થયા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા જમ્મુ કાશ્મીરના પુલવામામાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના કાર્યવાહી આતંકવાદીઓના ઠેકાણોનો પર્દાફાશ કરવા માટે કરવામાં આવી હતી. તપાસ એજન્સી પુલવામા, દરગુંડ અને ઉગરગુંડમાં દરોડા પાડી છે. ટેરર લિંક અને ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએની કાર્યવાહી ચાલુ છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે એનઆઈએના અધિકારીઓએ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો સાથે મળી વહેલી સવારે આ સ્થાનો પર આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. તેમજ ટેરર લિંક અને ટેરર ફંડિંગ કેસમાં એનઆઈએની કાર્યવાહી ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાંથી ગુમ થયેલા આર્મી જવાન નાવેદ અહમદ વાનીને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો. કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિજયકુમારે જણાવ્યું કે મેડિકલ ચેકઅપ પછી ટૂંક સમયમાં નાવેદની સંયુક્ત પૂછપરછ થશે. ગત અઠવાડિયે જાવેદ અહમદ કાશ્મીરના કુલગામમાંથી ગુમ થયો હતો, જ્યારે તે રજા દરમિયાન તેના પરિવારને મળવા ગયો હતો. વાની શનિવારે સાંજે ગુમ થયો. તેની કાર
ફરહાલમાંથી મળી આવી, જો કે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હશે. સીમા સચિનની દેશભરમાં ચર્ચા છે. સચિન અને પાકિસ્તાની સીમાની ફિલ્મોમાં કામ કરવાની ઓફરો કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં સીમા હૈદરના વિડીયો વાયરલ થયા. દેશના મોટાભાગના લોકો આ બંનેની લવ સ્ટોરી પર ચર્ચા કરે છે. જોકે તપાસ એજન્સીઓ સીમા પાકિસ્તાનથી ભારત કેવી રીતે આવી તેમજ સીમા કોઈ પાકિસ્તાની જાસૂસ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. આ દરમિયાન સશસ્ત્ર સરહદ દળે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા, જેઓએ 2 બસની તપાસ કરી હતી, જે બસમાં સીમા હૈદર હતી. જોકે સીમા હૈદર તેના 4 સંતાનો સાથે ભારતમાં દાખલ થઈ તે અંગે સશસ્ત્ર સરહદ દળે તપાસ આદરી છે. મહત્વનું છે કે સીમા હૈદરે એટીએસની પૂછપરછમાં કહ્યું કે તે કોઈ જાસૂસ નથી, તે માત્ર તેના પ્રેમી માટે પાકિસ્તાનની સીમા પાર કરી ભારત આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 6ઠ્ઠા નંબર પર હતું. ટીમે 14માંથી 7 મેચ જીતી અને 7માં હારનો સામનો કરવો પડ્યો. આરસીબીએ 2022માં ટોપ 4 ટીમોમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ ચેમ્પિયન ન બની શક્યું. હવે આરસીબીએ એક મોટું પગલું ભર્યું. ટીમના મુખ્ય કોચ સંજય બાંગર અને માઇક હેસનને રજા આપવામાં આવી. ટીમ સાથે બંનેનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. આરસીબીએ એન્ડી ફ્લાવરને નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા. આરસીબીએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી. આ સાથે ટીમે માઇક હેસન અને સંજય બાંગરનો આભાર માન્યો. હેસન ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સના પદ પર હતા, જ્યારે બાંગર મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા હતા. ટીમે ટ્વીટ કર્યું, અમે માઇક હેસન અને સંજુનો આભાર માનીએ છીએ. ઝોમેટો કંપનીના સ્થાપના 2008માં દીપિંદર ગોયલ અને પંકજ ચડ્ડાએ કરી હતી. તેના આઈપીઓ શેર બજારમાં જુલાઈ 2021માં આવ્યો હતો. આ કંપનીએ આટલા વર્ષો બાદ પહેલીવાર માત્ર 2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો. 14 વર્ષથી ઘરે ઘરે ફૂલ ડિલિવરી કરતી કંપની હવે પહેલી વખત સત્તાવાર રીતે નફો કરતી કંપની જાહેર થઈ. આ પરિણામ જાહેર થતા સટુડિયાઓ દ્વારા ઝોમેટોના શેરમાં ખરીદારી જોવા મળી હતી. પટના એરપોર્ટ પર દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું શુક્રવારે સવારે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે સંપૂર્ણ માહિતી આપતા પટના એરપોર્ટના ડિરેક્ટરે જણાવ્યું કે દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં પ્રસ્થાન થયાના 3 મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ જ કારણ છે કે ફ્લાઇટના કેપ્ટને ઇમરજન્સી લેન્ડિંગની માહિતી આપતા પરવાનગી માંગી. આ પછી તરત ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં સવારે 9 વાગ્યે અને 11 મિનિટે સુરક્ષિત લેન્ડિંગ થયું. એરપોર્ટ પર તમામ કામગીરી સમાપ્ત થઈ. ઇમરજન્સી લેન્ડિંગની જાણ થતા મુસાફરોમાં થોડી બેચેની જોવા મળી, જો કે સલામત ઉતરાણ પછી બધું સામાન્ય થઈ ગયું. ઇંગ્લેન્ડની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. એક જમાનામાં સમગ્ર પૃથ્વી પર રાજ કરનાર ઇંગ્લેન્ડની ઇકોનોમી ભારત કરતા પણ પાછળ પડી ગઈ છે. ઇંગ્લેન્ડમાં મોંઘવારી, બેરોજગારી જેવા આર્થિક મુદ્દાઓ ચરમસીમા પર છે અને આર્થિક સ્થિતિના કારણે ઇંગ્લેન્ડમાં રાજકીય સ્થિતિ પણ ડામાડોળ થઈ રહી છે. ત્યારે બેંક ઓફ ઇંગ્લેન્ડે મોંઘવારીને ડામવા માટે મુખ્ય વ્યાજદરમાં વધુ 0.25% વધારો કર્યો. આ સાથે વ્યાજદર 5.25% સાથે 15 વર્ષની ટોચે પહોંચી ગયો. સળંગ 14મી વખત બેંક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરોમાં વધારો કર્યો. જોકે અર્થશાસ્ત્રીઓએ અગાઉ જ અંદાજ વ્યક્ત કર્યો હતો કે મધ્યસ્થ બેંક આ વખતે પણ વ્યાજદરમાં વધારો કરશે. બ્રિટનમાં ફુગાવો ગયા વર્ષે 11.1%ની 41 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. વોશિંગ્ટન ડીસી કોર્ટમાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ 2020ની ચૂંટણીની હારને ઢાંકવા માટેના કાવતરાના સંબંધમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રમ્પે તેમના પર લાગેલા આરોપો પર પોતે નિર્દોષ હોવાનું વાતનું રટણ કર્યું હતું. સુનાવણી દરમિયાન ટ્રમ્પે કોર્ટ સમક્ષ ખૂબ જ શાંત અવાજમાં પોતાની નિર્દોષતાની અરજી કરી. ટ્રમ્પે કોર્ટને એમ પણ કહ્યું કે તેમણે કોઈપણ પ્રકારનું ડ્રગ્સ લીધું નથી. છેલ્લા 4 મહિનામાં ત્રીજી વખત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિને ગુનેગાર તરીકે કોર્ટમાં હાજર થવું પડ્યું છે. ટ્રમ્પને કોર્ટના પાછળના દરવાજેથી અંદર લાવવામાં આવ્યા. ટ્રમ્પ સિવાય લગભગ 1000થી વધુ ગુનેગારો કોર્ટમાં હાજર થયા, જેમના પર 6 જાન્યુઆરીએ યુએસ કેપિટોલ હિલમાં પ્રવેશવાનો અને ત્યાં તોફાનો કરવાનો આરોપ હતો. 2021માં ચૂંટણી હાર્યા બાદ ટ્રમ્પની ઉશ્કેરણી પર તેમના સમર્થકોએ અમેરિકી સંસદ પર હુમલો કર્યો. યુએસ કોંગ્રેસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. અદાણી ગ્રુપ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા. સિમેન્ટ સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ વધારતા ગૌતમ અદાણીએ પોતાના પોર્ટફોલિયોમાં નવી કંપનીનો સમાવેશ કર્યો. તેની ફર્મ અંબુજા સિમેન્ટ વતી જાહેરાત કરવામાં આવી છે કે તેણે ફડચમાં ગયેલી ગુજરાતની સાંઘી સિમેન્ટને હસ્તગત કરી. આ ડીલ હેઠળ અંબુજા સિમેન્ટ સાંઘી ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર્સ પાસેથી 56.74% હિસ્સો હસ્તગત કરશે. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજાર ખુલતા પહેલા ગૌતમ અદાણીની કંપની આ ડીલની જાહેરાત કરી. કંપનીએ કહ્યું કે તેણે સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરી. અંબુજા સિમેન્ટની આ ડીલ 5000 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુમાં કરવામાં આવી છે. અંબુજા સિમેન્ટ હાલના પ્રમોટર જૂથ રવિ સાંઘી એન્ડ ફેમિલી પાસેથી સાંઘી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં બહુમતી હિસ્સો ખરીદશે.
પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલી એટલે કે સંસદ 9 ઓગસ્ટે ભંગ કરવામાં આવશે. વડાપ્રધાન શાહબાઝ શરીફે આની જાહેરાત કરી. સંસદના સભ્યોના સન્માન માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં શાહબાઝ સંસદના સભ્યોને મળ્યા હતા. આ દરમિયાન દેશની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. સાંસદોને મળ્યા બાદ વડાપ્રધાન શાહબાઝ વતી સંસદ ભંગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પાડોશી દેશમાં ચૂંટણીનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. શાહબાઝે સાંસદો પાસેથી સૂચનો માંગ્યા, કાર્યકારી વડાપ્રધાનની વ્યવસ્થા વિશે વાત કરી. 9 ઓગસ્ટ પાકિસ્તાનની રાજનીતિ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આ દિવસે વડાપ્રધાન શાહબાઝ રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવા માટે ઔપચારિક સૂચના મોકલશે. બંધારણીય જોગવાઈ અનુસાર રાષ્ટ્રપતિ 48 કલાકની અંદર સૂચના પર હસ્તાક્ષર કરવાના હોય છે. જો કોઈ કારણોસર તે આમ ન કરે તો સંસદ આપોઆપ વિસર્જન થઈ જાય છે.